કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલનો એક અનોખો અંદાજ તમિલનાડુના ઊટીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળ્યો હતો। સ્થાનિક જૈન સમાજના પ્રતિનિધિઓ અને મતદારો સાથેની એક વિશેષ બેઠક દરમિયાન કાયદા મંત્રીએ મધુર સ્વરમાં ભજન ગાઈને ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। રાજકીય પ્રચારની વ્યસ્તતા અને ચૂંટણીના ગરમાવા વચ્ચે તેમનો આ આધ્યાત્મિક અને સહજ પ્રયાસ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી મેઘવાલ તેમની સાદગી અને સાંસ્કૃતિક જોડાણ માટે રાજકીય વર્તુળોમાં જાણીતા છે। ઊટી જેવા હિલ સ્ટેશન પર રહેતા જૈન સમુદાયના લોકો સાથે સીધો સંવાદ સાધવા અને સાંસ્કૃતિક આત્મીયતા કેળવવાના હેતુથી તેમણે આ માર્ગ અપનાવ્યો હતો। ભજનના માધ્યમથી તેમણે માત્ર રાજકીય સંદેશ જ નહીં પરંતુ સામાજિક સમરસતા અને પરસ્પર સૌહાર્દનો ભાવ પણ રજૂ કર્યો હતો, જેને ઉપસ્થિત જૈન સમુદાય દ્વારા ઉષ્માભર્યો અને સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। દક્ષિણ ભારતમાં પોતાનો જનાધાર અને સ્વીકૃતિ વધારવા માટે ભાજપ દ્વારા અત્યંત સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પક્ષના કેન્દ્રીય નેતાઓ સ્થાનિક સમુદાયો સાથે સતત સંપર્ક સ્થાપિત કરી રહ્યા છે। અર્જુન રામ મેઘવાલના આ ભજન ગાયનનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ વાયરલ થયો છે, જેને લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે। ચૂંટણી પ્રચારમાં સાંસ્કૃતિક સમન્વયના આવા પ્રયોગો મતદાતાઓ સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા અને પક્ષની છબી મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। सूरत